बोलिए भारत मात की जय। सर्वशक्तिमात की जय। दुख हरणी माँ कुलदेवी, करणी करने सहाय, स्मरण करता माँ सादयाप जय। आई वरदा आड़ी वींजबा, माँ चिंता विघन विनाशनी, मातु कमलासनी, है सका विषहथी महंसवाहिनी, माता दुर्गे तुम है दे ही सुमा। माँ विषहथी ए माँ हंसवाहिनी, माता दुर्गे मोहे दे ही सुमा। समरता मातु साध आपजे, आई वर रे दाड़ी वींजबा,
ખરું ખરું બતાવે ખમી જોને દેહરે કપાવી દેવરા ભગત જણ દે કા દાતાર ને આવા કોક સૂર પણ જનની જણ તો ભગત જણ દે કા દાતાર ને કા આવા કોક સુરવીર પણ નહીં તાર જે માવાજણી તારું મત રે ગુમાવીશનું જોને કાયર જીવ કરે તો એને કેજો ખોડિયારને અરે રે જોને એક વાર યાદ કરે નવેલી બનિયન બેલી ભાવ ભરેલી બબકેલી દરગટ પર ખેલી કમર કસેલી સંગ સજેલી સાધેલી નવરાત નવેલી બનિયન બેલી ભાવ ભરેલી બબકેલી દરગટ પર ખેલી કમર કસેલી સંગ સજેલી સાધેલી ભરેલી સોડ સજેલી શણગારી કામોડા કંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી આઈ અસુર વિખંડી અવતારી આઈ અસુર વિખંડી અવતારી આઈ અસુર જામનગરના આંગણામાં એક શામ શહીદો કે નામ વીર શહીદોને યાદ કરવાની શહીદ દિનની આ પૂર્વ સંધ્યાએ આપણે બધા મળ્યા છીએ. આ વચમાં ઉભેલાઓને વિનંતી છે કે ફોટોગ્રાફરો અને વીડિયા વાળા જેટલાની જરૂર છે એના સિવાય થોડુંક કામ ઓછું કરો, કારણ કે આ ઓકટ્રોય નાકા જેવું લાગે. આ શહીદોનો પ્રોગ્રામ છે અને તમારે ઊભું રહેવું હોય તો બોર્ડરે વયા જાવ. એટલે વિનંતી છે, દરેક પ્રોગ્રામોમાં આપ બધા જાઓ છો, આજનો પ્રોગ્રામ છે એની તાસીર છે એ કંઈક જુદી છે. વીર શહીદોની યાદીનો આ એક અનેરો અવસર. જામનગર વિસ્તારના સાંસદ બેનબા પૂનમબેન માડમ અને ભાજપ યુવા મોરચા ના સંયુક્ત ઉપક્રમે આજનો આ પ્રોગ્રામ છે એ થઈ રહ્યો છે. પધારેલા બેનબા પૂનમબેન માડમ, ધારાસભ્યશ્રીઓ, માજી મંત્રીશ્રીઓ, ભાજપના હોદ્દેદારો
અને ખાસ જેના ચરણમાં વંદન છે એવા શહીદ પરિવારના બધા વડીલો, અને હું તમે આ હિન્દુસ્તાનની ભૂમિમાં ગર્વથી આ માથાને ઊંચું કરી શકીએ છીએ, તો આ ભારતની ભૂમિમાં એવા કઈક બળવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે, એની ચેતનાને, પરમ ચેતનાને એક ચારણ તરીકેથી અહીંથી એમને વંદન છે. શહીદોનો આ એની યાદીનો પ્રોગ્રામ છે, એટલે મારી આપને બે હાથ જોડીને વિનંતી છે કે જેટલું શિસ્તનું વાતાવરણ બની રહે એનું એટલું બનાવજો. આજનો પ્રોગ્રામ છે, બહુ સારો વિચાર છે આ વિસ્તારના સાંસદ સભ્ય બેનબા પૂનમબેનને અને ભાજપની આખી એક કમિટી યુવા મોરચાને આવે અને એમને યાદ કરવાનો આ અવસર છે જ્યારે મળ્યો છે, અને એ અવસરને દીપાવવા માટે આ ઉભેલ અને વિનંતી છે સાહેબ, જરૂર ન હોય બધા બેહી જાઓ ત્યાં અને એમને પણ વિનંતી કે એ એન્ટ્રી છે પણ બંધ કરાવી દઈએ. બેહી જાઓ, બધા બેહી જાઓ. શહીદોની યાદીનો પ્રોગ્રામ છે, સાંભળજો મિત્રો. આજે એવા કલાકારો મળ્યા છે. કાર્યક્રમની શુભ શરૂઆત મારે કરાવી છે એ પહેલા આજનો દિવસ છે એ વિશેષ દિવસ. વીર ભગતસિંહ, સુખદેવ અને રાજીગુરુ 23મી માર્ચ આ ત્રણ વીરલાના નામ ઉપર હું તમે ઓળઘોળ થાય ને તોય ઓછું છે. જાંજરમાન જેમના જીવનો છે, હમણાં જ શહીદ વીરોના પરિવારના સન્માન થયા. આ દેશના શહીદોએ મને તમને આઝાદી અપાવવાથી માંડીને લઈ અને આજે મારા ને તમારા સીમાડા ઉપર રક્ષણ કરતા મારા ને તમારા વીર જવા મરદો. એક 10 જ મિનિટનો પ્રસંગ એવો છે, શહીદોના પ્રોગ્રામ નિમિત્તે મળ્યા છે. શહીદની એક વાત છે, મારે ગણપતિની વંદના કરાવી છે ભાઈ પાસેથી, પણ કેવા જાંજરમાન જેમના જીવન છે. સાહેબ, જલિયાવાલા બાગ હત્યાકાંડ થાય અને જલિયાવાલા બાગ હત્યાકાંડમાં ઘણા બધા માણસો છે એમના મૃત્યુ થાય, અને એટલો જુવાર છે હિન્દુસ્તાનમાં ફાટી નીકળે. અંગ્રેજ અધિકારીઓને એમ થયું કે હિન્દુસ્તાનના આ જુવારને હવે રોકી નહીં શકાય, તો બે જણાએ એવો વિચાર કર્યો કે જે કોઈ જલિયાવાલા બાગમાં શહીદ થયા છે એના પરિવારને ચેક દઈ દો, રૂપિયા દઈ દો, રૂપિયા મળી જાય એટલે શાંત થઈ જાય. અને વિચાર ગમ્યો, અને જેટલા શહીદ થયા હતા એને ઘરે 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 ચેકની વ્યવસ્થા થઈ. પણ 21 વર્ષનો એક ફૂટડો યુવાન છે એમાં શહીદ થયો તો ક્ષત્રિયનો. 21 વર્ષની જેની ઉંમર છે, માં ભારતી હાટું કંઈક કરી છૂટવા હાટું થઈને જગતના ચોકમાં જે માણસ છે એ આવ્યો હોય છે. અને રાજપૂતાણી જેના લગ્ન થયા હતા, હજી દસયું નાઈ નહોતી. આ રાજપૂતાણી જેના લગ્નના 10 દિવસ છે એ ગયા નહોતા, એ મરદ છે એ જલિયાવાલા બાગમાં શહીદ થયો. અને એના આંગણામાં અંગ્રેજ અધિકારી એ વખતે જે કાંઈ રકમ હશે એ રકમનો ચેક લઈ અને ગયા. સફેદ વસ્ત્રોમાં આ દેશની એક આર્ય નારી છે, ધીરા 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 ડગલા ભરતી ભરતી આવી. અહીંયા હમોગા લાજનો ઘૂમટો છે એ તાણેલ છે. 10 દિવસ થયા છે હજી એના લગ્ન થયા હતા, અને એનો ભડથાર છે એ એકલી મૂકી અને નીકળી ગયો હતો. આમ જ્યાં ચેક દીધો તો એ ચેક હાથમાં લઈ ચેકના કટકા કરી એ જ અંગ્રેજ અધિકારીના મોઢામાં છે ચેકના કટકા સાથે એક થપ્પડ મારીને એમ કીધું તું, મારા પતિએ એના મહામૂલા જીવનનું બલિદાન દીધું છે ને તમે 10,000 રૂપિયાથી મારા પતિની કિંમત કરવા આવ્યા છો. જેનું જીવન છે એ સમર્પિત કર્યું છે, અને મારા પતિના દેહની કિંમત તમે 10,000 કરો છો. નથી જોતા રૂપિયા, નીકળી જાઓ મારા ઘરની બહાર. અંગ્રેજ અધિકારી સમસમી ગયા સાહેબ, થપ્પડ પડી હતી. પણ એને ખબર હતી કે હજી શહીદનો આ જે અગ્નિ છે એ ભડકા બરે છે, અને આય જો કાંઈક ખોટું પગલું ભરાશે અને હિન્દુસ્તાનમાં જે જવાળા ફાટી નીકળશે તો રોકાશે નહીં. એ ધીરા ધીરા પગલાં ભરીને ત્યાંથી નીકળી ગયા. પણ વાત સાંભળજો, હવે જે વાત કરવી છે, 50 વર્ષ આ વાતના થયા કીર્તિભાઈ. હિન્દુસ્તાન આઝાદ થયું, 50 વર્ષ પછી હિન્દુસ્તાન આઝાદ થયું, અને આપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ છે જ્યારે રાષ્ટ્રપતિના એમ કહેવાય છે હોદ્દા ઉપર બિરાજમાન થયા, અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના કાને વાત આવી, કોક લેખ આવ્યો કે આજથી 50 વર્ષ પહેલા જલિયાવાલા બાગ હત્યાકાંડમાં 21 વર્ષની રાજપૂતાણીએ અંગ્રેજ અધિકારીને થપ્પડ મારી અને ચેક છે ફાડી નાખ્યો હતો.
અને રાષ્ટ્રપતિ ભવનમાં બેઠેલો આ ધરતીનો એક માનવ તેથી વિચારે છે કે ઓ આવી તો કેટલી આ દેશની શહીદની પત્ની હોય છે, એના મા હોય છે, એના બાપ, એના પરિવાર કેટલા ફૂલડા છે હિન્દુસ્તાનના કાયમ આવ્યા છે, એને નવાજી નથી શક્યા. પણ જે રાજપૂતાણીએ થપ્પડ મારી અને ચેકના કટકા કર્યા હતા ને, એ તપાસ કરો ક્યાં રહે છે. અને 50 વર્ષ પછી હિન્દુસ્તાનનો હાકેમ છે એના રસાલાને લઈ અને નાના ગામડામાં આવ્યો ભાઈ. 70 વર્ષની બુઢી રાજપૂતાણી થઈ ગઈ છે, ચાંદીના પતરા જેવા જેના વાળ છે, હરિનું ભજન કરી કરી અને 50 વર્ષનું જેનું ભજન છે એ પાકી ગયું છે. અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ છે એ આવવાના છે એની ખબર પડી. એટલે રાજેન્દ્ર બાબુ છે એમ કહેવાય છે કે એના આંગણામાં આવ્યા ને 70 વર્ષની બુઢી રાજપૂતાણી એમ બોલી હતી, તમે હિન્દુસ્તાનના હાકેમ છો, એક રાજપૂતના આંગણામાં તમારું સ્વાગત છે. પણ યાદ રાખજો, મારી 21 વર્ષની ઉંમર હતી તેદી મેં ચેક નહોતો લીધો. તમને જો સહાનુભૂતિ થઈ હોય અને તમે હવે વિશેષ કઈ વળતર દેવા આવ્યા હોય તો માફ કરશો, તમે રાષ્ટ્રપતિ હોવા છતાં હું તમારા હાથનો ચેક નહીં સ્વીકારું. હે કે રાષ્ટ્રપતિ હોવા છતાં તમારા હાથનો ચેક નહીં સ્વીકારું. તેથી હિન્દુસ્તાનનો હાકેમ એને પગે લાગીને બોલ્યો તો હું ચેક દેવા નથી આવ્યો માં, હું તો તારા જેવી આ જગતની જેની પોતાના ભરથાર વરાવ્યા છે એવી રાજપૂતાણીઓ અને હિન્દુસ્તાનની આર્ય નારીને પગે લાગવા અને વંદના કરવા માટે આવ્યો છે કે તમારા જેવાના હિસાબે આજે આઝાદી મળી છે કે હિન્દુસ્તાન છે આઝાદ ન થાત. તમારા જેવા એ કેટલા બધા એ બલિદાન છે ખોરડામાંથી આપ્યા છે ને, એ હિન્દુસ્તાનને આઝાદી મળી છે. એવા બલિદાનના દિવસને યાદ કરવાનો અવસર જામનગર અને દેવભૂમિ દ્વારકાથી લઈ બધાના આ સંયુક્ત ઉપક્રમે એમને વધાવવાનો એક અવસર મળ્યો છે. ફરી વખત આપને વિનંતી, પધારેલા હાકેમ જેવા મહેમાનો, વડીલો સહિત પરિવાર જે કોઈ છે, આપને જ્યાં યોગ્ય લાગે ત્યાં આપનું સ્થાન લઈ અને આ પ્રોગ્રામને સહિતના પ્રોગ્રામને સારી રીતે શોભે એ રીતે આપનું સ્થાન લેશો એવી પ્રાર્થના. અને બીજી એક આજના પ્રોગ્રામ માટે, મોટા ભાગના પ્રોગ્રામો છે એમાં ગોળ છે એ થતી હોય છે, તો આજના પ્રોગ્રામ માટે એવું નક્કી કરવામાં આવ્યું છે કે 1 પણ રૂપિયાની અહીં ગોળ કોઈ કરવાની નથી. શહીદોને વંદન કરવાનો, એને યાદ કરવાનો, એને સલામ કરવાનો પ્રોગ્રામ છે. જેને હિન્દુસ્તાનની ભૂમિ હાટું થઈ અને પોતાના માથાના બલિદાન દઈ દીધા હોય એના માટે હું તમે રૂપિયા તો દઈ દઈને કેટલા દઈએ ભલા માણસ, પૈસા તો કેટલા દઈ શકીએ જેને પોતાના માથાના બલિદાન દીધા છે. એટલે એના માટે કોઈ ઘોર છે એ કરવાની નથી. શાંતિથી એક શહીદ પરિવારની અહીં હાજરી છે, એક શહીદોએ હિન્દુસ્તાનની ભૂમિ માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે, એને નવાજવા માટે આપણે જ્યારે અહીં બેઠા છીએ. એટલે શહીદના આ પ્રોગ્રામને લાંછન ન લાગે, જીરી એવું વર્તન મારા તમારા તરફથી ન થાય એવી આપને પ્રાર્થના છે. એ કાર્યક્રમમાં જ્યારે હું તમે બિરાજમાન થયા છે ત્યારે આજના પ્રોગ્રામની શુભ શરૂઆત કીર્તિદાનભાઈ ગઢવીને વિનંતી કરું કે ગરવા ગણેશજીની વંદના લઈ અને શરૂઆત કરે. કીર્તિદાનભાઈ ગઢવી. कागा सब तन खाइयो चुन चुन खाइयो कागा ए कागा सब तन खाइयो चुन चुन खाइयो मांस मेरे दो नैना मत खाइयो मोह पिया बिलन किया
दो नैना मत खायो पिया मिलन के आश लकड़ी जल कोयला भई ए कोयला जल के भई राख लकड़ी जल कोयला भई कोयला जल के भैरा मैं तो ये भागन ऐसी जली न कोयला भई नहीं राख मैं तो ये भागन ऐसी जली न कोयला भई नहीं राख प्रीतम तुम दरिया हो प्रीतम तुम दरिया हो मैं अवगुण की जहाज प्रीतम तुम दरिया दरिया प्रीतम तुम दरिया हो मैं अवगुण की जहाज अब के पार उतार दियो तोरे बाँ पकड़े की लाज तोरे बाँ पकड़े की लाज प्रीतम धागा प्रेम का प्रीतम धागा प्रेम का मत खींचो टूट जा लाख करे कोशिश लेकिन लाख करे कोशिश लेकिन बीच में गांठ रह जा बीच में गांठ रह जाए सांसों की माला पे सिंधु में टीका सांसों की माला पे सिंधु में टीका अपने मन की रह जाओ पीके मन की राह ओ श्री राम अपने मन की मैं जाऊं पीके मन की राह सांसों की माला पे सांसों की माला पे सिंधु
ऐसी डूबी बन गया एक हीरो। प्रेम के रंग में रंग में रंग में रंग में रंग में रंग में प्रेम के रंग में ऐसी डूबी बन गया एक हीरो। प्रेम की माला जपते 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 प्रेम की माला जपते जपते आप बनी में श्याम। प्रेम की माला जपते जपते आप बनी में श्याम। सांसों की माला पे सांसों की माला पे सिमरों में तेरा नाम। सांसों की माला पे सिमरों में तेरा नाम। ढूंढता है फिर वही फुर्सत तेरा। प्रीतम का कछु दोष नहीं है, वो तो है निर्दोष। प्रीतम का कछु दोष नहीं है। प्रीतम 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 ખૂબ સુંદર મજાની જાહેરાત બેન શ્રી પૂનમબેન મેડમ તરફથી આવે છે કે હવેથી દર વર્ષે માનનીય સાંસદ શ્રી પૂનમબેન આ કાર્યક્રમનું આયોજન કરશે દર શહીદ દિવસના રાત્રિએ। अपने आप से बातें करके अपने आप से बातें अपने आप से बातें करके आप भई में शाम। सासों की माला पे
जैसे राधा ने ओ जैसे राधा जैसे राधा ने माला जपी श्याम की मैं थोड़ी चुनरिया तेरे नाम की रे ढोला तेरे नाम की रे ढोला तेरे नाम की राधा ने माला जपी श्याम की मैं थोड़ी चुनरिया तेरे नाम की सांसों की माला पे सिमरू में ठिकाना सांसों की माला ठिकाना अब कोई आस ना उम्मीद बची हो जैसे रात तेरा एक उम्र कटी हो जैसे कोई फरियाद तेरे दिल में कभी हो जैसे कोई फरियाद दिल में कभी हो प्रेम पियाला जब से पिया है जी का है ये हाल। प्रेम पियाला प्रेम पियाला जब से पिया जी का है ये हाल। अंगारों पे नींद अंगारों पे प्रेम पियाला जब से पिया तो अंगारों पे नींद आ जाए, लेकिन कैसी नींद? अंगारों पे नींद अंगारों पे अंगारों पे नींद आ जाए, कांटों पे आराम, सांसों की माला पे सिमरू में टिकाना सिमरू में टिकाना।
प्रीतम मांग कहे सिंधु जीवन का श्रृंगार है प्रीतम સૌથી પ્રાણ આ શેરમાં છે ગઝલમાં માણસનો ત્યાગ એનો પરિવાર કરે એનું ગામ એનો ત્યાગ કરે એની આખી નાત આખું રાષ્ટ્ર એનો ત્યાગ કરે તો એ પોતાના પત્નીની નજરમાં જો શ્રેષ્ઠ હોય તો માણસ જીવી જાય આખી દુનિયાથી લડી લે હા પણ જેથી પત્નીની નજરમાંથી ઉતરી ગયો સાહેબ પછી જીવતો લાશ છે સાહેબ એનો મતલબ આ છે જીવન કા શ્રૃંગાર હે પ્રીતમ માંગ કહે સિંધુ प्रीतम की नजरों से गिर के प्रीतम की नजरों से गिर के जीना है किसका प्रीतम की नजरों से जीना है किसका सांसों की माला पे 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 सिमरू 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 સુરવીરો માટેનો આજનો કાર્યક્રમ ધડથી ગાણે જેના માથડામાં હાણે ઓયા ધડથી ગાણે જેના માથડામાં હાણે એના પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયામાં ઠાકોરજી નથી થાવ ઘડવૈયામાં રે ઠાકોરજી નથી થાવ ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું આ માઈતર બધું જાણવા છતાં મેલાતી નથી મોયા ઉસ્માનભાઈ गंगा जी के ओल्या गोमती जी ना मारे निर्गंगा मान पीना गंगा जी गंगा जी के ओल्या गोमती जी ना मारे निर्गंगा मान पीना घड़वैया मारे निर्गंगा मान पीनाओ नमती हाँ कोई नमणी जो गणना
થઈ નથી થાવું રે ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે બુજાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું આહા સરકારીઓ ઉસ્તાદોને વધાવો તાળીના ગણગણાથી વધાવો બે ઉસ્તાદોને ભાઈ ભાઈ હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું કુમડા હાથે કોવાડું ઠાકોરજી નથી ખાવું એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી પીળા પીતાંબર કે જરકશી જામા ઓલ્યા વાઘામાં નથી વીંટળાવું પીળા પીતાંબર કે જરકશી જામા વાઘામાં નથી વીંટળાવ ઘડવૈયા મારે વાઘામાં નથી વીંટળાવ કાઢ્યા તરંગ જેને જાજા ધીંગાણે ઓલ્યા કાઢ્યા તરંગ જેને જાજા ધીંગાણે એના સિંદુડે ચોપડાઈ જાઉં રે ઘડવૈયા મારે જગદંબા માં તું જોગણી માં અમે જપીએ તોડા જાપ મારી અખાણ દીવડા તમારા બળે મારી પર આપો આપ અખંડ દીવડા રે 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 અખંડ દીવડા તમારા ભલે મારી પગટ આપવા અરજી સુણીને અમતણી એ અરજી સુણીને અમતણી માં એ મારી ભગવતી રે જો ભે દૈત્ય વિદારણ દેવીઓ હવે માં તું કરજે મેર
દૈત્ય બિદારણ દેવ્યો. હવે તું માથું કરજે લે. મોગલ માં દીગો ધણી ને મારી મોગલ માં ને બાપ હે મોગલ માં ને બાપ મોગલ માં તું દીગો ધણી અન મોગલ માં ને બાપ સાજા તાજા સૌ સુખી બધો જગતમાં મોગલ નો પ્રતાપ એ જગદંબાનો પ્રતાપ કેવો છે એની અનુભૂતિ કરવી હોય એના દર્શન કરવા હોય મારા બાપ તો એકવાર ગોહિલવાડની ધરતીમાં ભગુડાની ધરતીમાં પગ એટલા માટે દેવો પડે કે દુનિયાના નકશામાં તમે નજર કરો દ્રષ્ટિપાત કરો તો બે જ ગામ બે ધામ એવા છે જ્યાં ઘરને મંદિરને દુકાનને ક્યાંય તાળા મરાતા નથી. એક નાસિક પાસે શનિ શિંગણાપુર શનિદેવનું મંદિર અને બીજું ભગુડાની ધરતીમાં મોગલ બેઠું છે હાજરા આદુર સાહેબ. એક ચોર નહીં ચોરના બાપની ત્રેવડ નથી કે એની ધરતીમાંથી ચોરી કરી 10 ડગલા હાલી શકે. ઈ ભગુડા મોગલ ધામ તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે. તારીખ 29/4/2018 ના રોજ જગદંબાનો પાટોત્સવ છે. દિવસે યજ્ઞ અને રાત્રે મોગલ શક્તિ મંગલ શક્તિ એવોર્ડ અને આખી રાતના ભજન માના ભાવ. અને અહીંયા આવજો કારણ મોગલ છેડતા કાલો નાગ 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 છેડતા કાલો નાગ મોગલ દેવ એવી છે મોગલ છેડતા કાલો નાગ 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 છેડતા કાલો પહેલો નામ પરમેશ્વરો એ પહેલો નામ પરમેશ્વરો જેણે જગમાંડ્યો જોઈ નરમૂરખ સમજે નહીં હરી કરે સો હોય જ્યાં જાગે ત્યાં તું રામ જપ રામ જ્યાં જાગે ત્યાં તું રામ જપ રામ સુતારામ ને સંભાળ ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતા નારાયણ ના વિસારીએ નિત પ્રતલી જૈના જો લાભે મનુષા જન્મ कीजिए उत्तम काम सरसत स्नेह में जपान गणपति लागा पाय ए सरसत स्नेह में जपा गणपति लागा पाय ईश्वर से आराधवा सुध बुध करो ने सहाय सुध बुध रे जो सहाय पृथ्वी ना माली जी तमे रे सारी दो तो में गुरु का पार
તમે રે તારી દોતો રે અમે તરી પુત્ર પ્યારા ગણેશજીને હે વીરા મારા એ જ ગૌરીના પુત્ર પ્યારા ગણેશજીને હે વિનવી સંતો મારા આ તો જમીન ને રે આસમાન હરિયે મૂળ વિના એ ઠેરાવ્યા જમીન ને આસમાન એ હરિયે મૂળ વિના એ ઠેરાવ્યા
शहीदों के नाम एवं आज नो भव्याति भव्य ऐतिहासिक कार्यक्रम कारण के आवती काले 23 मार्च शहीद दिवस भारत वर्ष ની રક્ષા કરતા માં ભૂમ માટે પોતાના લીલા માથાના બલિદાન દેનાર જાબાદ જવામર્દ શહીદોની યાદમાં આજનો કાર્યક્રમ આપણા સાંસદ માનનીય પૂનમબેન અને ભારતીય જનતા યુવા મોરચાનો જબરજસ્ત કાર્યક્રમ આખું હાલાર આખું જામનગર જ્યારે હિલોળે ચડ્યું છે ત્યારે આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા એની વંદના કરવા ત્યારે એવી સખી મંગાલી
ગઢલે કાંગ રે એ દરિયા વીરા તમે કોયલ ને રે મુડાણ દે એ ભરતભાઈ વીરા તમે કોયલ ને મુડાણ સ્વરનો તાલનો સહારો લઈને કદાચ બહુ મહેનત કરી બહુ રિયાઝ કરી કહેવાય ગુરુ મહારાજની કૃપા થાય તો બહુ તો નાદ સુધી પહોંચી શકાય સાહેબ પણ અનહદ નાદ બ્રહ્માંડમાં જગાવી શકે માત્ર ને માત્ર દેવોનો દેવ શિવ બાકી કોઈના બાપની તાકાત નથી અનહદ નાદ કરી શકે સાહેબ આજ ચૈત્રનું છઠ્ઠું નોરતું છે અને જામનગરની પવિત્ર ધરતી છે શહીદનો એવો રૂડો કાર્યક્રમ છે ત્યારે શિવ 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 અને આદિનાદ બજાવો આદિ અનંત શિવ આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 ઘણાએ હાથ ઊંચા કર્યા ઘણાએ નો કર્યા તા તેન તા તેટ કત ગદી ગન આ મને બેન એમ લાગે કે આ ઓલું આવે છે ને વિડિયો ત્યાં હાથ ઊંચા વધુ કરે છે મને લાગે કે એમના લગ્ન વખતે વિડિયો શૂટિંગ નહીં હોય એટલે અત્યારે તો આવી આપણે એમ એટલે જામનગરમાં રહ્યો છો તમે ભલા માણસ પણ બે હાથ ઊંચા કરી અને શિવની શરણાગતિ સ્વીકાર લેવાથી મેં સંતો વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે આ ભવના કે ઓલા ભવના કોઈ પણ એવા કર્મ મને તમને સતાવતા હોય હા અત્યારે તો માણસ એટલો જબરજસ્ત તકલીફમાં છે આ ભયંકર યુગ ચાલે છે અત્યારે આધિ વ્યાધિ ઉપાધિ શારીરિક આર્થિક માનસિક વ્યાવસાયિક કોઈ પણ પ્રકારનો દુઃખ તમારી અંદર પડ્યું હોય તો મારા બાપ આજ નવા નગરની ધરતીમાં તમે બેઠા છો જામનગરની ધરતીમાં બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લો તો ભાંગીને દુઃખનો ભૂકો કરી નાખે જેને દુનિયામાં કહેવાતું બિલકુલ દુઃખ ન હોય એ બેઠા રહેજો પણ ક્યાંક ખૂણે ખાતરે ડોક્ટર સાહેબ પડ્યું હોય તો મારા બાપ બે હાથ ઊંચા કરી હા હાલો આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 મને એમ કે દુખી બેન જગતમાં અમારા મંજીરા વાળા છે પણ દુખી તો આખું ગામ છે કોઈને કાંઈ કોઈને નોટબંધી કોઈને જીએસટી મારી નાખ્યા ભાઈ હા મેં ચકડોળમાં હાથ ઊંચા થયા બોલો મને એમ કે અહીંયા સુધી નહીં સંભળાતો હોય વાત તમે જો માં નહીં દેખાય ભાઈ દાદિન તાત ટકત ગદગન દાદિન આને હાદના જીવાના
કરી શરણાગતિ સ્વીકાર લેવાથી મારા ને તમારા પાપ બળી જાય. એ મારા મગજની પેદાઈશની વાત નથી સાહેબ, તમને પ્રમાણ આપું. કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો, હા, વાહ જાડેજા વાહ, જેની તોરી ઘોડી, તોરી તલવાર અને તોરલ દે નાર લઈ અને કચ્છમાં જવા માટે આયાનું આજનું માળિયાથી બોટમાં બેઠા, નાવડામાં બેઠા અને આપ જેવડા મોજા ઉછળવા મંડાણા. તોરલ બિલકુલ શાંત ચિત્તે બેઠા છે, પણ જાડેજો ફફડી ગયો છે મોત બાળી. હા, સતીના પગમાં આવીને કે સતી, આ મોત આ મોજા મારી નાખશે. કે જાડેજા તમે આખા ભરેલા છો, ખાલી થઈ જાઓ, બે હાથ ઊંચા કરીને પોકારો અને કચ્છનો કાળો નાગ. હા, સતી બેન ને ભાણે જડાને મારિયા થોડા દે રે. એમ આ જાડેજો કે છે ઓજી રે પાપી જેસા કે છે. તોડી સરો સતી રાણી તોડી રે સરોવર રે. મેં તો વન કેરા મોર લાલે મારિયા. જય સતી, મેં તો ગૌધણ તરસ્યા થોડા દે રે. એમ જૈસા અને ત્યારે તોરલ ફક્ત એક જ શબ્દ કહે છે, શું? હા, પાપ દારો રે પોકાર જાડેજા ધર્મ તારો હમ બાળ રે. એ દયાળુ બહુ છે પરમાત્મા જેસલ, તારી બેડલીને બુડવા નહીં દિયે બાપ. તારી નાવડીને બુડવા નહીં દિયે જાડેજા રે. અને કચ્છ નહીં, શિકારપુર આજનું કહેવાય. અહીંયા જેસલ જાડેજો ઉતર્યા સાહેબ. પાપ પુકારવાની તાકાત તમે જોઈ લો કે આ છેડે જ્યારે બેઠા ત્યારે ખુખાર બારવટીયો હતો અને ઉતર્યો એટલે પીર બનાવીને સ્થાપી દીધો. સાહેબ મારા તમારા જેસલ જેવડા તો નહીં હોય ને યાર. જેસલ જેવડા વિચારી ન શકે, એટલા માટે કહું છું મારા બાપ કે હજી એકવાર બે હાથ ઊંચા કરી. હા, આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 હર
જય હો જામનગરની
नगर में जोगी आया, यशोदा के घर आया, कि आकी अलग 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 आवे आवे, सबसे बड़ा है तेरा नाम, वो तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। ये रमता जोगिड़ा ने आया, नगर में जोगी आया, ओ सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ 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 भोलेनाथ। हर 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 महादेव, हर महादेव, हर महादेव। भोलेनाथ 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 भोलेनाथ। सिद्धों को आदेश। कंचन छाल करायो नो भिक्षा डोगी जाओ आसन पर बालक ने लगायो। अरे ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया। अपने श्याम का दर्श करा दे में दर्शन को आया। नगर में घुगिराने आया
पंच बेर परिक्रमा करके सिंगी नाद बजायो सूरदास बलिहारी मैया जुग जुग जी निर्धायो पंच बेर परिक्रमा करके गड़ा गड़ा संभ्रम मम बलि बलि जलि विलोल बीच मिला रे वीरान मान मर्दन तक 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 लटपट भाव के छोड़ से करे दरा नंदन पंच बेर भोलेनाथ अरे पंच बेर परिक्रमा करके सिंगी नाद बजायो सूरदास बलिहारी मैया जुग जुग जी निर्धायो नगर में जोगी आया यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम ओ तेरा नाम भोलेनाथ 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 ओ आज જામનગરની પવિત્ર ધરતીને આંગણે હું ઉસ્માનભાઈ અને દેવરાજભાઈ શરીર સંપત્તિ સત્તા અને સમય કોઈનો રહ્યો નથી રહેવાનો નથી એટલે સમય અમારી પાસે બહુ ઓછો છે કારણ કે આ જામનગરની વચ્ચોવચ્ચ કાર્યક્રમ છે એટલા માટે મને એમ થાય કે થોડી મિનિટોમાં તમને કેટલો આનંદ કરાવું મારા બાપ કારણ કે શાયર લેરું થોડી મુજે ઘટ મેં ઘડે રહ્યું હકડી તડ ન પોગી તાતો દૂજી ઉપડ્યું યાર એટલા માટે मेरे रस के कमर मेरे रस के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा आ गया मेरे रस के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा आ गया मेरे रस के कमर तुमने पहली नजर मेरे रस के कमर तुमने पहली नजर जब नजर से मिलाई मजा आ गया बर्फ सी गिर गई बर्फ सी गिर गई काम ही कर गई बर्फ सी गिर गई काम ही कर गई आग ऐसी लगाई मजा आ गया मेरे रस के कमर मेरे रस के कमर तुम्हें पहली नजर जब नजर से मिलाई मजा आ गया उतरना भी जरूरी था तेरी आंखों के दरिया खूब सुंदर मजानी एक यादी આવી છે ગોર કરવાની મનાઈ પણ કોક લખાવી શકે ને બેન હે ઈ તો સ્વીકાર્ય છે ને વાહ અને સરકારી બેંક ખાતામાં નાખવાના ડાયરેક્ટ પાછા શહીદ સૈનિકોના પરિવાર માટે સરકારી એમના બેંક ખાતામાં 51,000 રૂપિયા 151 રૂપિયા આપે છે ગિરીશભાઈ ડેર તથા આદેશ ગ્રુપ બધાઓ તાળીઓના ગગડાટથી સીધો કો આદેશ હા મામા મોહબ્બત
सहमति भी जरूरी थी, बिछड़ना भी जरूरी था। बेहिजाबान वो सामने आ गए और जवानी जवानी से टकरा गई। आंखों की लड़ी आहा आहा, आंखों की लड़ी यूं मेरी आँख से, आंखों की लड़ी यूं मेरी आँख से। પણ આંખ લડાવવાની વાત નથી, આ તો ગોળી સામે ગોળી હોય સાહેબ। એ વીર શહીદો માટેનો જ્યારે કાર્યક્રમ છે ત્યારે ये देश है वीर जवानों का, શહીદોના બેંકના ખાતામાં 11,111 રૂપિયા આપે છે અમારા પ્રિય મિત્ર નાગાર્જુનભાઈ લંડન થી આવ્યા છે, અહીંયા ફરવા આવ્યા છે, ને કાર્યક્રમ માણવા આવ્યા છે। અને દેશનો પ્રેમ તો જુઓ મારા બાપ, 11,111 રૂપિયા નાગાર્જુનભાઈ આગળ તરફથી। ये देश है वीर जवानों का, આટલો આટલો આકરો આકલો હોય ભાઈ। ઓહો, મને એમ કે ધીમે 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 અવાજ સંભળાતો લાગે। મારા બાપ મા ભૌમના માટે જેણે પોતાના લીલા માથાના બલિદાન આપ્યા છે એ પરિવાર આ ઉપસ્થિત છે સાહેબ। વંદના કરવાનો અવસર છે એટલે મારા બાપ પડકારો એવો કરો, ये देश है वीर जवानो। ઉભારો 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 ઉભારો, પણ મને ખબર હોય ને ટાણું આવે ત્યારે યાર, ટાણા વગર જાવ તો કામ બગડી જાય આખું। હા, હું આટલો હજી હજી ને હજી ને હું કહીશ તમને મારા બાપ, જામનગર ઉતાવળ વાળું બહુ છું એનું। ये देश है वीर जवानों का, ये देश है वीर जवानों का, अलबेलों का मस्तानों का, इस देश का यारो। આ વિડિયો વાળા ભાઈ ને કહું આમ ઉતારો, આમ 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 નો ઉતરે, બધું થોડું આટલું કેટલું માણસ ભેગું થયું છે ભાઈ। હાલો આમ આમ ફેરી નાખ, ઓલી કોર તમને કહું ચશ્મે બદુર, ઓલી કોર। વાહ વાહ યાર ભાઈ ભાઈ ભાઈ, એક એક મોઢું એક હાથ બાકી નો રહેવો જોઈએ ભાઈ, કારણ કે આખા દેશે નોંધ લેવાની છે આ કાર્યક્રમની સાહેબ। હા, તો એવો કાર્યક્રમ છે સાહેબ। શહીદોને યાદ કોઈ નથી કરતા, કાગળમાં લખે છે, પેપરમાં જાહેરાત આવે, બાકી આવો કાર્યક્રમ કરો તો એની યાદમાં એના પરિવારના સન્માન કરો। એના પરિવાર, શહીદના પરિવારથી વંદન કરવાને લાયક દેશમાં કોઈ વ્યક્તિ નથી સાહેબ। હા, કારણ કે જે પોતાના લીલા માથાના બલિદાન દેવા ગુમડું થયું હોય ને તો 15 દી પાટો બાંધીને ફરી આપણે ભાઈ, તો આ તો લીલું માથું આપી દીધું છે સાહેબ। એટલા માટે ये देश है वीर जवानों का, अलबेलों का मस्तानों का, इस देश का यारो। जय हो। इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का कहना। यहाँ चौड़ी छाती वीरों की, यहाँ चौड़ी छाती वीरों की, यहाँ भोली शक्लें हीरों की, यहाँ गाते राजे। एक हारे एक हारे एक हारे एक हारे एक साथ है, કારણ કે સૌનો સાથ સૌનો વિકાસ। यहाँ चौड़ी छाती वीरों की, यहाँ चौड़ी छाती वीरों, यहाँ भोली शक्लें हीरों की, यहाँ गाते हैं राजे, यहाँ गाते हैं राजे। मस्ती मस्ती में घूमे बस्ती में, दिल भर के लिए दिलदार है हम, दिल भर के लिए दिलदार है, दुश्मन के लिए तलवार है, हम मैदान में कर बड़ी पाछा। दिल भर के लिए दिलदार है हम,
लिए दिलदार हैं हम, दुश्मन के लिए तलवार हैं हम। मैदान में अगर हम डट जाए, दुश्मन जो पीछे हट जाए। हर कर्म अपना करेंगे, हर कर्म अपना करेंगे, ए वतन तेरे लिए। અને આ કડી તમારે ગાવાની છે મારા બાપ. હા, ભેગા થઈને આપણે બધા આ શહીદોને શ્રદ્ધાંજલિ ભેગા થઈને અમે તો ગાયન આપી છે. કોઈએ આવા આયોજન સુંદર મજાના કરીને આપી છે, કોઈએ રકમ આપીને આપી છે, પણ કાંઈ ન આપી શકાય તો એ શહીદ માટે એક શબ્દો, હર કરમ અપના કરેંગે. એક મિનિટ. हर कर्म अपना करेंगे, ए वतन तेरे लिए। जय हो हिंदुस्तान नो जय हो मारा बाप. दिल दिया है जान भी देंगे, ए वतन तेरे लिए। मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। हम जिएंगे और मरेंगे, ए वतन तेरे लिए। जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा। हम बुलबुले उसकी, ये गुलसितां हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। मजहब नहीं सिखाता आपस में मेरे रखना, मजहब नहीं सिखाता आपस में मेरे रखना। वतन है हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा। भारत माता की, भारत माता की, भारत माता की। वंदे वंदे द्वारिकाधीशनी मोगल मातनी। ओम नमः पार्वती पते हर हर महा। ए मारो साहिबो रे गोवालियो, सयर मोरी रे तेरी लाडकी मैं। આવા
બધા ઘણા ગીતો છે મારા બાપ, પણ રહ્યો સમય, જો કાંઈક સમય મળશે, અવસર મળશે તો આપણે બીજા રાઉન્ડમાં લઈશું. મળશે ને? વાહ વાહ. તો ધીરે ધીરે સે फिर जिंदगी में आना, रामा रंजाना धनी पोकण कठना पी, मोगल छेड़ता कालो नाग, कालो नाग, कालो नाग, नाग नाग नाग. ખૂબ આનંદ કરશું. આ જામનગર અમારા ભાગમાં વર્ષે એકવાર માંડ આવે છે યાર, એટલા માટે બે હાથ ઊંચા કરી પ્રેમથી બોલો મુરલીધર મહારાજની. આપની સમક્ષ સાહિત્યનો અને સંકલનનો દોર લઈને આવે છે ભાઈ મુરબ્બી શ્રી દેવરાજભાઈ ગઢવી. તાળીના ગડગડાટથી વધાવો દેવરાજભાઈ ગઢવી. સુંદર મજાનો આ એક શામ શહીદો કે નામ, અમારો ગરવીલો ચારણ કીર્તિદાનભાઈ ગઢવી ગરવા ગણેશજીની વંદનાથી દેશભક્તિના ગીતો સાથે તમે બધા એમાં સાથ પુરાયો. ઘોરની મનાઈ છે પણ એક વ્યવસ્થા સીધા ખાતામાં જમા થાય એટલે એ માટે પણ હિન્દુસ્તાનની ભૂમિ છે સાહેબ, એમાં હાલારના આંગણામાં આપણે બધા બેઠા છીએ. આ દેશમાં જ્યારે જ્યારે કાંઈ શરૂઆત થઈ છે ને તો એનો યશ છે એ મોટે ભાગે ગુજરાતને અને સૌરાષ્ટ્રને મળ્યો છે. તમે કલ્પના ન કરી શકો એવી ઘટનાઓ છે એ મારા અને તમારા પ્રદેશમાં બની છે. આઝાદીની પાયામાં હિન્દુસ્તાન રૂપી મારો તમારો જે દેશ છે એમના પાયામાં કંઈક શહીદોના માથડા છે એ પાયામાં પડ્યા છે અને એ માથડા ઉપર મારી અને તમારી આ ભારતની એક ભવ્ય ભૂતકાળ અને ભવ્ય અમીરાત વાળી ઇમારત છે એ ઊભી છે. એનું કારણ એ છે મને તમને મારા અને તમારા ભગવાને એમ કીધું છે કે કેમ જીવવું. આપણા ભગવાને ખાલી પૂજા પાઠ કરવાનું ને એવું નથી કીધું. અટાણે તો પરિસ્થિતિ બદલી ગઈ છે. ઘોડા છે એ ખટારામ જાય, માણસ હાલીને જાય, વાતાવરણ પલટી મારી ગયું. હા, જેને હાલવું જોઈએ એને ખટારામ ચડાવીએ, જેના માટે ગાડીની વ્યવસ્થા છે એ પગપાળા નીકળ્યા. આખા વાતાવરણ બદલી ગયા ને સાહેબ. પેલા આપણે બધા જમતા ને પીરહણિયા ફરતા, આજે પીરહણિયા ઉભા હોય ને આપણે ઘુમરે સીડ્યા હોય. ખાલી સાઈડ ચેન્જ થઈ છે. પણ મારો ને તમારો એક ઈષ્ટ જેને હું તમે કહીએ મુરલીધર મહારાજ, કાળિયો ઠાકર, કૃષ્ણ જેને કહીએ, એને મને તમને એમ કીધું છે કે આ દુનિયામાં તમારે કેમ જીવવું. મને કાક બાપુની એક કડી ગમે છે. હરુભાઈ શું કે છે? વાહ વાહ વાહ. કે હાવું વાળો નથી આ રાજો, આ ભારતે કાયર દે. ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે. ધીંગાણા ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે, ગીતાજીના પાઠ કીધા છે. સાવ સુવાળો નથી આ રાજો, આ ભારતે કાયર દેવ, તેગધારી, ત્રિશૂળધારી, ચક્રધારી વાસુદેવ જેને ધીંગાણાના ધૂપ લીધા અને ગીતાજીના પાઠ કીધા છે. મારા તમારા ભગવાને કેમ જીવવું ને એ મને શીખવાડ્યું છે. એટલે હિન્દુસ્તાનના સપૂતો એ ગીતાજીને કદાચ એના શિર ઉપર રાખી અને રણ મોરચે જ્યારે લડવા જતા હશે. એ એક શામ શહીદો કે નામનો આ પ્રોગ્રામ અમને બધાને બેનબા અહીં લઈ આવવામાં જેનો યશ છે અમારા ભરતમામા ઢેર. હા, એક એને તાળીઓથી વધાવો. હા, હમણાં થોડાક દી તો ડેર ડેર જ થાય. હાવ હુવાડો નથી
થી આરાજો આ ભારતે કાયર દેવ તેગધારી ત્રિશુરધારી અમારો ચક્રધારી વાસુદેવ જેને ધીંગાણાના ધૂપ લીધા અને ગીતાજીના પાઠ કીધા. એ શહીદોના એક નામનો અવસર છે. બહુ સમય ઓછો છે મને ખ્યાલ છે, પણ 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, હું તમે જે તિરંગો છે એ લહેરાવીએ છીએ, એ તિરંગાની શાન છે એ જેની જાળવી છે, તિરંગાની આન જેની જાળવી છે, તિરંગાની માન જેની જાળવી છે, આન માન અને શાન જે વીર શહીદો છે. કીર્તિદાનભાઈ કીધું ને, આ દુનિયામાં મોટા મોટું કોઈ બેનબા જો દાન હોય ને તો દેહનું બલિદાન છે. બધા દાન તો દેહ રાખતા તમે દિયો છો સાહેબ, આ તો દેહના બલિદાન જેને દીધા છે ને. કેવી આ હિન્દુસ્તાનની ભૂમિ. એટલે દિલજીતના 2 છંદ ગાઈને મારે ઓસમાણભાઈને રજૂ કરવા છે, મને ખબર છે બીજા દોરમાં પછી આપણે બધું બોલશું, પણ કેવું આ હિન્દુસ્તાનનો એક આઝાદીના અવસરમાં મને તમને 2 દિવસ મળે છે. આ તો સારો વિચાર આવ્યો છે. યુવા ભાજપ મોરચો બેનબા પૂનમબેન માડમ અને આ આખા હાલારની અને દેવભૂમિ દ્વારકાની આ ભૂમિને વંદન છે કે શહીદોને એ યાદ કરે છે. એને યાદ કરો ને સાહેબ, તો એ જ્યાં હશે ને એની ચેતના છે એ પ્રફુલ્લિત થાય કે અમારા બલિદાન છે એ એડે નથી ગયા, અમે અમારા પ્રાણ દીધા છે. પછી આ ધરતીનો માણસ હજી અમને યાદ કરીને બેઠો છે ને, એ આનંદની વાત છે. તો કેવો એ તિરંગો હોય છે. અમારો દિલજીત ગઢવી એમ લખે સાહેબ, આઝાદી કે રાયજ્ઞમાં હોમાઈ ગયા હરખથી, ગાતા અમારા રાષ્ટ્રની ગાવી ગમે છે ગર્વથી. નીડર અમારા વીર આસો રાજનો શણગાર છે. તેથી તિરંગા તુને આજ વંદન હજારો વાર છે. તેથી તિરંગા તુને આજ વંદન હજારો વાર છે. જંગ ખેલે તેગ લઈને ત્રાટકી, જબર ખબર ભરે જોગણી લક્ષ્મીનો લલકાર છે. તેથી તિરંગા તુને આજ વંદન હજારો વાર છે. વંદન હજારો વાર છે. સરદાર છે. તેથી તિરંગા તુને આજ વંદન હજારો વાર છે. તેથી તિરંગા તુને આજ વંદન હજારો વાર છે.
બાગમાં જુલમી એ જુલ્મ જેદી આદર્યો. 3 ફોટા અહીં વીર શહીદોના છે. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ. એમ પંજાબનો પુત્ર સાહેબ સરદારનો દીકરો 33 વર્ષે ત્રાટકોઈ હાકા બહા છે હિન્દુસ્તાનની ભૂમિમાં બોલી ગયા છે. જલિયાવાલા બાગ છે એનો હત્યાકાંડ થાય અને જલિયાવાલા બાગમાં કેટલા બધા માણસોના મૃત્યુ થાય. તેથી આ દેશનો એક ક્રાંતિકારી યુવાન છે એ પૂનમબેન પ્રતિજ્ઞા લે છે કે લાલા લજપતરાયને જેને માર્યો છે એને 24 કલાકમાં હિન્દુસ્તાનની ભૂમિમાંથી જો હું ઠાર ન કરું તો હું હિન્દુસ્તાનનો સપૂત નહીં. આવી પ્રતિજ્ઞા લઈને આ દેશનો એક યુવાન છે નીકળી ગયો સાહેબ. અને 24 કલાક પૂરી ન થાય એ પહેલા હિન્દુસ્તાનના એક ક્રાંતિકારી યુવાનની ગોળીથી અંગ્રેજ અધિકારીનું મૃત્યુ થાય. અને કેસરી હિંદ નામનું છાપું, અને એ છાપામાં સમાચાર આવે અને એ છાપું ફરતું ફરતું પંજાબના એક નાનકડા ગામડામાં જાય છે. કેવા ગામડા છે? ચબૂતરા ને ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભાવ ને આદર હોય, અવા ઉજાસ મજાના હોય, દૂધ ગીતણા ખજાના હોય, ગાય ગોળ ને ગાડા હોય, ધડકુડ ને વડી પાડા હોય, હઈ હુતાર ને મોચી હોય, વાણંદ કુમાર ને ઘાચી હોય, રસ્તા કાચા પાકા હોય, હેરીએ હેરીએ નાકા હોય, કેડી વાંકી ચૂકી હોય, બાયુન કમરે કૂચી હોય, કુવા તળાવ ને આરા હોય, વરસાદ પડે તે ગારા હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, રૂપની તરતી નારી હોય, જેની આંખો તેજ કટારી હોય, એ લાચરમની મારી હોય કે પાદરની પનિયારી હોય, આંગણું ગારથી લીપેલું હોય, પાછું દિવેલિયાથી દીપેલું હોય, આંગણ તુલસીનો કિયારો હોય, ત્યાં સંતોનો ઉતારો હોય, અને હેર કરતા હારું હોય ગામડું મારું પ્યારું હોય. આવું પંજાબનું એક પ્યારું ગામડું, અને એ ગામડામાં છાપું ગયું બેન. અને એમ કહેવાય કે છાપું છે આમ જ્યાં એ ગામડાનો એક ખેડૂત છે કેસરીસિંહ જેનું નામ છે. વિદ્યાવતી કૌર નામની બાઈ છે, શીખની દીકરી છે, રોટલા ઘડે છે. અને કેસરીસિંહે છાપું વાંચીને એમ કીધું કે ક્રાંતિકારી યુવાનથી એક અંગ્રેજ અધિકારીનું મૃત્યુ થયું છે. મને એમ લાગે છે કે આમાં આપણા ભગતસિંહનો હાથ હોવો જોઈએ. જેનો ફોટો છે 12:30 વાગી ગયા છે, 23 તારીખ થઈ ગઈ છે, આજની તારીખ છે, આ 3 વીરલાના નામ ઉપર છે. આમાં એક ભગતસિંહનો ફોટો છે. એના બાપે એમ કીધું કે મને એમ છે કે આમાં ભગતસિંહનો હાથ હોવો જોઈએ. તેથી વિદ્યાવતી કૌર નામની દીકરી, વિદ્યાવતી કૌર નામની શીખની દીકરી છે, આ દેશની હારી નારી, એ રોટલા કરતા કરતા આ દેશની શક્તિ એમ બોલેલી, તમે એના બાપ છો, તમને શંકા છે, બાકી મને વિશ્વાસ અને ભરોસો છે કે અમારો ભગતસિંહ જ હોય, બીજો કોઈ હોઈ ન શકે. હું એની માં છું, મારી કુખમાં એવો ઉજરો છે. એક વીર આ જગતનો, એવા 3 વીરલા જ્યાં બેઠા છે. અને એવા તો કંઈક શહીદો આ ધરતીથી લઈ અને સારા હિન્દુસ્તાનના શહીદોએ જ્યાં પોતાના માથડા આપ્યા છે, એને યાદ કરવા માટે જ્યારે હું તમે બેઠા છીએ. વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા અધ્યક્ષ શ્રી ભરતભાઈ ફોલિયા, એમના તરફથી 5100 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો એવા એક મેં કીધું ને કે ગુજરાતના 2 આજે ગરબા ગાયકો મળ્યા છે. એમાં એક જાણે તો એનો દાહ છે એ પૂરો કર્યો, અને પાછી બીજી ખાલી જગ્યાએ પૂરી છે કે હવે આ આવ્યું છે બધું. હવે એવો સુર મને તમને હિન્દી પિક્ચરના પ્લેબેક સિંગર તરીકે સૌરાષ્ટ્રના આ કલાકારે બહુ મોટા ગજાનું નામ છે એ કર્યું છે. પોતાનો એક આગવો સુર છે, એની ઓળખ જ છે. અમુકના પરિચય બેન પોતે જ હોય, એને કોઈના પરિચય ન દેવા હોય, સ્વયં પ્રકાશિત હોય, જેને ઉત્તમ કીધા છે. પોતાના નામથી ઓળખાય. હા, એને કોઈની ઓળખાણની જરૂર ન પડે, એ પોતાના નામથી ઓળખાય. બીજો પ્રકાર એ છે કે જે બાપના નામથી ઓળખાય. ત્રીજો પ્રકાર એ છે કે જે માના નામથી ઓળખાય. અધમમાં અધમ અને ખરાબમાં ખરાબ જો કોઈ પ્રકાર હોય તો જે ઘરવાળીના નામથી ઓળખાય. હાય હાય, એકવી 22 વર્ષનો જુવાન થયો હોય ને પરણી નાવે કે ઓલો આયલો જાય કોણ? ઓલી ઝીંઝુડી નહીં, એનો વર. અરે તારી ઝીંઝુડી. સ્વયં પ્રકાશિત જે પોતાના નામથી ઓળખાય છે ને, તરવું તાતરવું તસગરું નાડી વેદને ન્યાય રાગ ભાગને પારખું આઠે આપ કળાય. હું કોકને એમ કહું મને તરતા આવડે તો કઈ નદીને કાંઠે ઉભા વાત ન થાય, મારે ધુબાકો જ મારવો પડે. આનો પરિચય પોતે જ આપી શકે. એક જણો કે જ્યાં લગી તરતા ન શીખું ત્યાં લગી પાણીમાં પડવું જ નથી. મેં કીધું ભાઈડો લે, એ તો ધુબાકો મારવો પડે. 7-8 જણા નદીએ નાવા ગયા ને, કીધું કે તરતા આવડતું હોય એ જ આવી જો. એમાં એક જણો પડ્યો ને તે ડૂબવા માંડ્યો. એ કે તને કીધું તું કે તરતા આવડતું હોય તો જ પડી જાય. તો ઓલો રસોઈયો હતો કે મને પૂરીયું તરતા આવડે, ગાંઠિયા તરતા આવડે, ઈ તરતા આવડે, આમાં ન તરી શકે. પોતાને જ ત્રાટકવું પડે સાહેબ. પોતાનો પરિચય પોતે હોય એવો એક
ગુજરાતનો પોતાનો પરિચય લઈને આવ્યો છે એવો એક યુવાન કલાકાર ભાઈ શ્રી ઓસમાણભાઈ મીરને વિનંતી કરું, એને આનંદ આવે, ડાયરાને આનંદ આવે એવો દોર લઈને આવે ઓસમાણભાઈ મીર, અને એમની સાથે એમનું આખું વાદ્ય વૃંદ છે, અયુબભાઈ ને હરીફભાઈ જે મિત્રો છે એ બધા એમને સાથ આપે. તો તમારી સામે આવે ઓસમાણભાઈ મીર.